આજે આપણે બનાવશું તાકાતવાળી મસ્ત એક રેસીપી। જ્યાં વાટકાનું માપ મેં તમને કીધું એ લેવાના છે મખાના। મખાનાને આપણે ઓઈચ કાઢવાની છે, ખાલી રોસ્ટ કરવાના છે। આ તમે દવા ગણો કે હલવો, મસ્ત હાઈ ક્લાસ ગુણોનો ભંડાર, તાકાતથી ભરપૂર મસ્ત રેસીપી થશે। તો મખાનામાં તમે જુઓ કેટલા બધા ગુણ હોય। તો જુઓ મખાના આવી રીતના તેલ કે ટૂંકમાં કોઈ પણ વસ્તુ નાખવાની નથી, ધીમે ધીમે આવી રીતના શેકવાના છે, બરોબર। એટલે આવી રીતના કડાઈમાં ધીમે ધીમે શેકી નાખવાના। શેકાઈ જાય ને એટલે ટૂંકમાં ખડખડ ખડખડ અવાજ આવવા માંડશે। 1 મિનિટ પૂરતું શેકાવા દે। જો હવે તમને કલર જ દેખાવા માંડ્યો છે, બ્રાઉન થતા ગયા। જો થવા માંડ્યા ને બ્રાઉન, તો હવે થઈ ગયા રેડી। તો હવે આનો આપણે ઠરી જાય પછી ફાઇન પેસ્ટ કરી નાખવાનો છે, પાવડર સાવ પેલા ઠારી નાખવાના આને। અને કઈ કઈ વસ્તુ આવે છે વિડીયો સ્કીપ ન કરતા, બહુ મજા આવશે। હવે આપણે પાણી ગરમ કર્યું, એમાં જે મખાનાનો વાટકો હતો ને એના કરતા થોડોક મોટો વાટકો માંડવીના દાણા। यही नहीं, अभी और सुनिए। હવે માંડવીના દાણા આપણે ટૂંકમાં ધીમે ધીમે એને ગરમ પાણીમાં બાફવાના છે। જેમ જેમ એ બફાતા જાય ને એમ 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 ઉપર આવતા જાય। એટલે ખાલી એને 50 થી 60% જેવા બાફવાના છે। ધીમે ધીમે એને બફાવા દે। જો ઉફાણો આવવા માંડ્યો, જો તમને દેખાતા જ છે માંડવીના દાણા ઉપર આવવા માંડ્યા। ખાલી 50 થી 60% જ એને પકાવવાના છે। વિડીયો સ્કીપ ન કરતા, બહુ મજા આવશે। બહુ હેલ્ધી રેસીપી છે। જો હવે रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। થવા માંડ્યા, તૈયારી છે હવે બસ। જો ઉપર આવવા માંડ્યા ને બધા મેં કીધું એમ તમને। क्या सीन है, वाह क्या सीन है। જો હવે એ 99.99% થઈ જ ગયા છે। अरे कहना क्या चाहते हो। તોય છતાં આપણે જોઈ લઈ, જો થઈ ગયા 60 થી 70% જેવા થઈ ગયા ને, બસ એટલા જ કરવાના છે। હવે આને મિક્સરમાં ફરી જાય પછી દરદરા પીસવાના છે, દાણાદાર દાણાદાર છે ને એવી રીતના। મખાનાનો ફાઇન પેસ્ટ કરી નાખવાનો અને આને મિક્સરમાં દરદરા પીસવાના। તો હવે દાણા બસ હવે થઈ જ ગયા છે, એને આપણે હવે ગેસ કરી દઈ બંધ। અને હવે એને આપણે મિક્સરમાં દાણાદાર પીસી નાખીએ। જો આવી રીતના પીસવાના છે। પછી એને કડાઈમાં નથી તેલ નાખવાનું કે નથી ઘી નાખવાનું, એવી રીતના જ આને શેકવાના છે કડાઈમાં। આમાં નહીં તેલ આવે નહીં ઘી આવે, ધીમે ધીમે આ શેકવાના। અને તમને જેમ તાપ આવે એ રીતના તા રાખવાનો। જેમ જેમ શેકાતા જાય ને बात तो सही है, दौड़ना तो पड़ता है। એમ કડાઈમાંથી છૂટું પડવા માંડશે।
અને સેજ બ્રાઉન થવા માંડશે માંડવીના દાણા. અને અમુક આખા રહી જાય તોય તમારે ઉપાધિ નહીં કરવાના. ખાલી ડેઈલી 1 ચમચી ખાવ. હાડકાના દુખાવા, ગોઠણના દુખાવા તમારે બધાય મટી જાય. જુઓ છૂટો પડવા માંડ્યો ને, મેં તમને કીધું એમ 50-60% જેવું હવે પકવવાનું છે આ માંડવીના દાણાને, ભૂકાને. આ ટૂંકમાં આપણે દાણાદાર ભૂકો કર્યો નહીં, પીસાઈ જાય એટલે મખાનાનો આ પાવડર નાખી દેવાનો. ફાઇન પેસ્ટ આપણે પાવડર કર્યો ને એ. હવે એને આપણે 1 મિનિટ પૂરતું પકવવાનું. अच्छा हमको सिखा रिया है. જો થવા માંડ્યા 1 ગ્લાસ, જો તમને દેખાતું દેશે 2 હવે પાકી ગયા છે. ટૂંકમાં તૈયારી છે પાકવાની. कैसा लगा मेरा मजाक? હવે જુઓ નીચેથી છૂટો પડી ગયો ને સાવ, બસ આવી રીતનું છૂટું પડી જવું જોઈએ. જો બ્રાઉન છે થવા માંડે. હજી વાઇટકો આપણે માંડવીના દાણા લીધા હતા, એ જ વાઇટકો આપણે ગોળ, એ પોણો વાઇટકો ગોળ છે. જો તમારે વધારે और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. તો આખો વાઇટકો ગોળનો નાખવાનો. હવે એને સારી રીતના આની હારે મિક્સ કરી દેવાનું છે બધાયને. જો સરસ મિક્સ થઈ જાય, હમણાં હલાવશું ને એટલે સરસ મિક્સ થઈ જાય બધું. જો થઈ ગયું સરસ મિક્સ હાઈ ક્લાસ. ગોળને આવી રીતના હાઈ ક્લાસ રીતે અંદર બધી, બહુ ગોળને આમાં ઓગળવા નથી દેવાનો, ખાલી ઓગળી જાય બસ એટલો જ, વધારે નહીં. તો જો બધી ગુણકારી વસ્તુ છે ને, कहाँ से आते हैं? હવે એમાં અમે ઘરમાં જ દરેલો આ થોડોક ફ્રૂટ પાવડર અમે આ ઘરે જ દરી નાખીએ. તમારે ડ્રાયફ્રૂટ નાખી તો ડ્રાયફ્રૂટ નાખી શકો. પછી આ ખસખસ, અને પછી નાખી દેવાનો થોડો એલચી પાવડર. એને પછી બધું ભેળવી દેવાનું. જો કેવો મસ્ત થઈ ગયો, ગુણોનો ભંગાર, તાકાતથી ભરપૂર. જો કેટલું મસ્ત લાગે. ખાલી આખું વર્ષ બનાવો, ડેઈલી 1 જ ચમચી ખાઓ, જાજી નહીં. હવે થવા માંડો રેડી. જો ગોળ ને બધું ઓગળી ગયું. અને આ ફ્રીજમાં તમારે સાત 8 દી સુધી બગડે નહીં ફ્રીજમાં, એરટાइट कंटेनर. अकेले अकेले मजे नहीं लेने दूंगा, मुझे भी चाहिए. થઈ ગયું રેડી. અહીંયા આપણી રેસીપી આપણે પૂરી કરીએ છીએ. તો આવજો, બાય બાય, લોટ્સ ઓફ લવ.